વડોદરામાં ફરી એકવાર હની ટ્રેપનો બનાવ. વાતમાં કંઈક એમ છે કે એક ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અતુલભાઈ પટેલ, જે ન્યૂ સમા રોડ વિસ્તારમાં આવેલી મંગલમૂર્તિ સોસાયટીમાં રહે છે. અતુલભાઈને સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતીનો સંપર્ક થતાં યુવતી સાથે વાતચીતમાં યુવતીએ અતુલભાઈને જણાવ્યું કે હું મસાજનું કામ કરું છું અને 1 કલાકના 1000 રૂપિયા લઉં છું. જો તમારે મસાજ કરાવવી હોય તો મારા ઘરે આવવું પડશે. યુવતીની વાત સાથે સહમત થઈ અતુલભાઈ તારીખ 11મીના સાંજે ગોત્રીના સંસ્કારનગર ખાતે રહેલી યુવતીના ઘરે પહોંચ્યા. ત્યારબાદ યુવતીએ અતુલભાઈના કપડાં કઢાવ્યા. તે જ વખતે 2 યુવકો પોલીસ તરીકેની ઓળખાણ આપી અંદર આવ્યા અને કહ્યું, આ ફ્લેટમાં યુવતી મોડી રાત સુધી બહારના લોકોને બોલાવી ગોરખ ધંધો ચલાવે છે. તે મુજબની લોકોની અરજી મળી છે તેમ કહી કાગળ બતાવ્યું. અતુલભાઈને પોલીસ સ્ટેશન આવવા માટે કહ્યું અને જો પોલીસ સ્ટેશન ના આવવું હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું. અતુલભાઈ દ્વારા રકમ વધારે હોવાનું કહેતા 2 લાખની માંગણી કરવામાં આવી, પરંતુ રોકડ રકમ ન હોવાથી એટીએમના મારફતે રૂપિયા 1 લાખ ઉપાડીને આપ્યા અને કહ્યું કે કાલ સુધી બીજા 1 લાખ નહીં મળે તો બળાત્કારની ફરિયાદ નોંધાઈ જશે તેવી ધમકી આપી. બીજા દિવસે યુવતીનો ફોન આવ્યો અને 8 વાગ્યા સુધી 1 લાખ સમા અભિલાષા વિસ્તારમાં નહીં આપી જાય તો વિડીયો વાયરલ કરી દઈશ અને બળાત્કારની ફરિયાદ નોંધાવીશ તેમ ધમકી આપી હતી. અતુલભાઈએ પોતાની પત્નીને વિશ્વાસમાં લઈ આ બનાવ અંગે જાણ કરી. ગોત્રી પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે ગુનો નોંધાવ્યો અને ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં યુવતી અને પોલીસના સ્વાંગમાં આવેલા 2 ઠગની ધરપકડ કરી લીધી.